કેમ છો? બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું પ્રસાદી રૂપે બનતા ચૂરમાના લાડુ. આ ઘઉંના ચૂરમાના લાડુ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરે બનાવવા ખૂબ સરળ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક બાઉલમાં 500 ગ્રામ જેટલો ઘઉંનો કકરો લોટ લીધો છે. એમાં 3 ચમચા જેટલું તેલનું મોરણ નાખીશું. મેં અહીંયા તેલનું મોરણ લીધું છે, તમારે ઘીનું મોરણ પણ લઈ શકો છો. પછી લોટ અને તેલને બરોબર મિક્સ કરી દઈશું. તો જુઓ, આવું મુઠ્ઠી વરે એવું મોરણ લેવાનું. પછી થોડું ગરમ નવશેકું પાણી લઈને થોડું લોટમાં નાખીને લોટ બાંધી દેવાનો. લોટ મુઠિયા વરે એવો બાંધવાનો, ના કઠણ કે ના ઢીલો. આવો સરસ લોટ બાંધવાનો. તો જુઓ, આપણો લોટ બંધાઈ ગયો છે. હવે લોટના મુઠિયા વાળી લઈશું. તો જુઓ, હવે સરસ રીતે બધા મુઠિયા વાળી લેવાના. તો બધા મુઠિયા વાળીને રેડી થઈ ગયા છે. હવે મુઠિયાને તળી લઈશું. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો તેલમાં એક એક કરીને મુઠિયા નાખીશું. મુઠિયાનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું. તો જુઓ, મુઠિયાનો બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે જારાની મદદથી એક થાળીમાં કાઢી લઈશું. બધા મુઠિયા આવી તળી લઈશું. તો મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે. હવે તેના નાના નાના ટુકડા કરીશું. તો બધા મુઠિયાના આવા નાના ટુકડા થઈ ગયા છે. હવે એક મિક્સર જાર લઈશું. પછી થોડા મુઠિયાના ટુકડા નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો મુઠિયા કેવા સરસ દરદરા ક્રશ થઈ ગયા છે. તો હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. પછી બધા મુઠિયાને આવી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો બધા મુઠિયાને ક્રશ કરી લીધા છે. હવે આપણે એક કડાઈમાં 200 ગ્રામ જેટલું દેશી ઘી રેડીશું. પછી 300 ગ્રામ જેટલો સમારેલો ગોળ નાખીશું. પછી ઘી અને ગોળને બરોબર હલાવીને મિક્સ કરી દઈશું. અહીંયા ગોળનો કોઈ પાયો કરવાનો નથી. ગોળ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવાનું. તો જુઓ, ગોળમાં બબલ્સ આવવાના ચાલુ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે તૈયાર કરેલા ચૂરમામાં કાજુ બદામના થોડા ટુકડા નાખીશું. પછી 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું. ઇલાયચી પાવડર નાખવાથી લાડવાની સોડમ સારી આવે છે અને સ્વાદ પણ સારો લાગે છે. પછી ગરમ કરેલા ઘી ગોળના પાયાને ચૂરમામાં નાખીશું. પાયો થોડો ગરમ છે એટલે તાવેતાની મદદથી હલાવી દઈશું. પછી તેને હાથની મદદથી હલાવીને બધું મિક્સ કરી દઈશું. હવે હાથથી નાના નાના ગોળ લાડુ વાળી લઈશું. તો જુઓ, આપણા ગોળ ગોળ બધા લાડુ વાળીને તૈયાર કરી લીધા છે. હવે આપણે લાડુની ઉપર ખસખસથી ગાર્નિશિંગ કરીશું. તો જુઓ, આપણા લાડુ પ્રસાદ માટે તૈયાર થઈ ગયા છે. જો તમને મારી આ લાડુની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.